પ્રભુ શ્રી ગોપાલાજીનું વચનામૃત 19મું 18 અને 19 વૈષ્ણવનો દ્રોહ ન કરવો એ વિષય છે. એમાં 19માંનો ભાવાર્થ વાંચું છું. 18 અને 19 વચનામૃત છે ભેગું, અને એનો ભાવાર્થ જ સીધો વાંચીશ. કે ગોપાલાજી બ્રાહ્મણને સમજાવે છે કે મૂળ મંત્ર એક નામ, તેનાથી જ કલ્યાણ છે, સદગતિ છે, એટલે કે એક આશરાથી સદગતિ છે. તેથી વૈષ્ણવની અવજ્ઞા ન કરવી, કારણ કે તેમને અમે એવી દ્રઢતાને ટેક, અનન્યતા અને તાદર્શીપણું તેને અમે એવું કૃપા કરીને આપ્યું છે. એટલે કે વૈષ્ણવની અંદર તાદર્શીપણું છે, દ્રઢતા છે, અનન્યતા છે, એટલે વૈષ્ણવની નિંદા ન કરવી. જે વૈષ્ણવની અવજ્ઞા કરે તેને દુષ્ટપણું અમારાથી કહ્યું ન જાય તેવું છે. એટલે જે વૈષ્ણવની નિંદા કરે એ દુષ્ટ કહેવાય. કોઈનો દ્રોહ કરવાની શાસ્ત્રમાં પણ ના લખી છે. દ્રોહ તો ઈર્ષાથી થાય છે. તે વૈષ્ણવને કોઈની ઈર્ષા તો ન હોય. જે બને તે ભગવદ ઈચ્છા રાખીને કરીને માને, એટલે કે વૈષ્ણવને કોઈનો દ્રોહ ન હોય. દૈવી જીવ પુષ્ટિ માર્ગના આચરણ લક્ષણના સર્વ પ્રકાર અમે આગળ કહ્યા એવી દ્રઢતા અને અનન્યતાના પ્રકારે એવો રહે છે. એવું સાંભળીને અમે તેનો હાથ પકડ્યો છે. એટલે કે ઠાકોરજીએ વૈષ્ણવનો હાથ પકડેલો છે. એની નિંદા ન કરવી, એના માથે ઠાકોરજી બિરાજે છે, અને તેને અમે કેમ છોડીએ, એવું શ્રી મુખે ગોપાલાલજીએ કહ્યું. તેને નિશ્ચય માનીને જે જીવ રહે તો તેના વચનથી કલ્યાણ છે. ભગવદ વાણીનું યથાર્થ પાલન કરવાથી જીવનું પરમ કલ્યાણ છે. એટલે કે જે ઠાકોરજીની અક્ષરશઃ આજ્ઞા પ્રમાણે જીવન જીવે તો જીવનું પરમ કલ્યાણ છે. ભગવદ વાણીનું યથાર્થ પાલન કરવું જોઈએ. તેમાં સર્વે શાસ્ત્રમાં લખ્યું છે જે વિશ્વાસ, દ્રઢતા, અનન્ય પ્રેમ અને ભગવત પ્રત્યે શુદ્ધ ભાવનાથી સંસારની નિવૃત્તિ થાય છે. એટલે જો અનન્ય આશરો છે ઠાકોરજી પ્રત્યેનો તો સંસાર ભય નાશ પામે છે, આવાગમન ટળે છે, એવું સમજાવ્યું. ઉપરોક્ત વચનામૃતમાં સાર એ લેવાનો છે કે પુષ્ટિ દૈવી જીવો જે છે એ ઉત્તમ કોટીના છે. તેવા ઉત્તમ કોટીના જીવો ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ સિવાય બીજા કશાની ઈચ્છા રાખતા નથી. બ્રહ્માદિક દેવોની પદવીને કે મોક્ષના સુખની પણ જે ઈચ્છા રાખતા નથી. એટલે કે જે ભગવદી છે, ઠાકોરજીની અનન્યતા જેને છે, એને સ્વર્ગ પણ નથી જોતું, બ્રહ્માદિક દેવો જેવું પણ સુખ નથી જોતું. એને તો માત્ર ઠાકોરજીની સેવા, ચરણારવિંદની પ્રાપ્તિ જોઈએ છે. બ્રહ્માદિક દેવોની પદવી કે મોક્ષના સુખની ઈચ્છા ન રાખે. તે સંસારી વિષયોની કામના માટે તુચ્છ કર્મો શા માટે કરે? ભગવદીઓ શ્રી ઠાકોરજીની સેવા અર્થે જ પોતાનું સર્વસ્વ માને છે. એટલે કે સ્વર્ગ જેવું સુખ તો કોને ન જોવે? બધાયને જોવે, પણ વૈષ્ણવને ન જોવે. તો પછી ભૂતલમાં ભૌતિક સુખની પાછળ શું કરવા ભાગે? એમ સમજાવે છે કે ભૂતલનું સુખ તો ક્ષણિક છે, અને દેવોને પણ જે સુખ મળે છે એ બી પુણ્ય પૂરું થતાં પાછું જ આવવાનું છે. બધી વસ્તુમાં આનંદ નથી, સુખ છે. સુખનું શબ્દની વિરોધી દુઃખ મળે. સુખ પૂરું થઈ જાય તો દુઃખ શરૂ થઈ જાય, પણ જો આનંદ છે એ તો સતત છે. એટલા માટે ઠાકોરજીનું શરણું અને સેવા માગે છે, એવું સમજાવ્યું. તેઓ કોઈ વ્રત, જપ, તપ કે કર્મકાંડ વગેરેને ભગવત પ્રાપ્તિમાં બાધક સમજીને તજી દે છે. એટલે આટલું કરું તો આટલું મળશે, આટલા વાર કરું તો આટલા ઠાકોરજી મને કૃપા કરશે. એવું કોઈ વ્રત કે જપ કે કોઈ એવા તપ હોય, કર્મકાંડ હોય, બધી વસ્તુનો વૈષ્ણવ ત્યાગ કરે. માત્ર ઠાકોરજીના સુખ માટેનો વિચાર કરે કે શું કરું તો ઠાકોરજીને સુખ મળે, અને એની સામે પાછું કાંઈ જોતું નથી, ઠાકોરજીની પ્રસન્નતા જોવે છે. એવા વૈષ્ણવના લક્ષણ સમજાવે છે. તેનાથી થતા તુચ્છ સુખને ઈચ્છતા નથી, શાસ્ત્રોક્ત કર્મોને ગૌણ ગણે છે. એનું કારણ એ છે કે તે કર્મો સ્વર્ગાદિકના સુખને આપીને પુણ્ય પૂર્ણ થવાથી સંસારમાં જન્મ આપે છે. એટલે જો લાંબુ કોઈ વિચારતા હોય ને તો એને ખબર પડી જાય કે આ તો અહીંયા સુધી, પછી પાછું આવવાનું. આપણે જીવનમાં પણ ને કે આપણે લાંબુ વિચારવાનું, થોડી વાર સુધીનું મળી જાય એવું નહીં. લાંબા ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ કરવું, લાંબા ટાઈમનું લાંબુ વિચારીને આપણે કોઈ પણ નિર્ણય લેતા હોઈએ તો એ પણ અહીંયા ભૂતલ સુધીનું જ છે. તો એમાંય લાંબુ વિચારીએ છીએ, અને આમાં તો આનંદ જ છે. સુખની પ્રાપ્તિ કરતાં આનંદની પ્રાપ્તિમાં વિચારે છે, એમ સમજાવે છે. તેથી તે કર્મને ત્યાજ્ય પુષ્ટિ માર્ગમાં ગણ્યા છે.
અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદની પ્રાપ્તિ કરવાની તેનામાં શક્તિ નથી, પણ ભગવત પ્રાપ્તિમાં તે બાધકરૂપ ગણાય છે. કયું? પુણ્ય માર્ગમાં જે હોય અને જેને સ્વર્ગાધિકનું સુખ જોવે એને ઠાકોરજીનું ચરણારવિંદની પ્રાપ્તિ ન થાય. જપ તપ વ્રત છે એ તો ત્યાજ્ય છે. જપ તપ વ્રત કરવા વાળાને ઠાકોરજીનું ચરણારવિંદની પ્રાપ્તિ ન થાય, બાધકરૂપ છે. જેમ અમૃત ભોજન કર્યા પછી કોઈ પણ ભોજનની આકાંક્ષા રહેતી નથી, તેમ ઉત્તમ પ્રકારે ઠાકોરજીની સેવાની પ્રાપ્તિ થયા પછી કોઈ પણ વ્રત જપ તપ કે તીર્થાદિક કે કોઈ કર્મકાંડ કરવાની જરૂર નથી રહેતી. એટલે સાક્ષાત પોતે ઠાકોરજી પૃથ્વી, આખા બ્રહ્માંડ, 14 લોકથી પણ પર ઠાકોરજી બિરાજમાન છે. એ મળી ગયા પછી બીજું શું જોઈએ? એટલે કે છે જો અમૃત મળી જાય તો પછી બીજા કોઈ સ્વાદની આશા ન રહે. આપણે હોય ને કે બહુ સ્વાદિષ્ટ મીઠું ખાધું હોય, પછી મારું મોઢું બગાડવું નથી, મારે એ જ સ્વાદ લેવો છે, એવું આપણે ભૌતિક સુખમાં અનુભવ્યું હોય. તો આ તો અલૌકિક અનુભવ છે કે જ્યારે આપણે ઠાકોરજીનો અનુભવ કર્યો, ભૂતલમાં રહીને ઠાકોરજી આપણને અનુભવ કરાવે, તો પછી એ શ્રેષ્ઠ વસ્તુ જાણીને પછી કોણ એનાથી પાછું ફરવાનું વિચારે, એમ સમજાવે છે. પછી કોઈ જપતપમાં એને વૈષ્ણવોને રસ જ ન રહે. કોઈ પ્રાણીનો દ્રોહ ન કરવો, તેમાં પણ ભગવદીનો તો ખાસ દ્વેષ ન કરવો. એટલે જે થાય છે બધું ઠાકોરજીની ઈચ્છા છે. આ બધી સૃષ્ટિ ઠાકોરજીએ બનાવી છે અને ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે જ ચાલી રહ્યું છે. આપણા મગજમાં એકવાર આવી જાય ને તો કરતાપણું જતું રહે. આપણને સૌથી પહેલાં સુખની અંદર કરતાપણું જાય ને તો દુઃખમાં પણ કરતાપણું જતું રહે. એટલે સૌથી પહેલાં હરેક વસ્તુમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે, જ્યારે આપણે વિચારીએ ને કે પાંદડું પણ ભગવાનની મરજી વગર હાલતું નથી, પણ પછી જ 5 જ મિનિટ પછી આપણે એમ બોલ્યા કે આણે આવું નહોતું કરવું જોઈતું, તો ત્યાં પણ કરતાપણું ન આવે, એ પણ ઠાકોરજીની મરજી પ્રમાણે ચાલે છે. એટલે હરેક વસ્તુમાં ઠાકોરજીની ઈચ્છા આપણે સમજીએ તો કરતાપણું ન આવે, તો ધીરે ધીરે સમર્પણ ભાવ આવે. એટલે પછી કોઈનો દ્રોહ ન રહે, કોઈને પ્રત્યે ફરિયાદ ન રહે, બધું મારે ઠાકોરજીની ઈચ્છા છે એ વસ્તુ સ્વીકારતા થઈ જઈએ. કારણ કે ભગવદીય અને ઠાકોરજીમાં ભેદ હોતો નથી, તેથી ભગવદીય દુખાય તો ઠાકોરજી પણ દુખાય. એટલે ખાસ કરીને ભગવદીનો દ્રોહ નહીં કરવાનો એવું સમજાવે છે. એવો મત શાસ્ત્રનો પણ છે. માટે બની શકે એટલી ભગવદીયની સેવા કરવી, પણ દ્રોહ તો ન જ કરવો. આપણા ઘરનો મુખ્ય સિદ્ધાંત તો એ જ છે કે વાલો વૈષ્ણવમાં વસીને રહ્યો, ને વૈષ્ણવની અંદર ઠાકોરજી છે, ભગવદી અંદર તો પ્રગટ સ્વરૂપે બિરાજે છે. વૈષ્ણવ તરીકે આપણા દેહમાં જો ઠાકોર આપણને આનંદ આવે છે ને અલૌકિક તરીકે, તો એ ઠાકોરજી હૃદયમાં બિરાજે છે ને આનંદ આવે છે. પણ પછી જો આપણે લૌકિક બોલીએ તો ત્યારે પછી આપણા હૃદયમાં પ્રગટ સ્વરૂપે ન બિરાજતા હોય ઠાકોરજી, પણ ભગવદીના હૃદયમાં સતત ઠાકોરજીનું નામ સ્મરણ હોય તો એના હૃદયમાં ઠાકોરજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. એટલે એવા ભગવદીની નિંદા ન કરવી તો ખૂબ દોષ છે. આપણી બધી સંપત્તિ જાય, શું દોષ થાય એના વિશે પણ એક પુસ્તકમાં આપણા પુષ્ટિ સંહિતામાં જ લખેલું છે કે વચનામૃતમાં લખેલું છે. અત્યારે આમાં અનુસંધાનમાં ખાલી એ યાદ કરીએ કે ઠાકોરજીએ એમાં પણ અનુસંધાન લીધેલું છે કે ઘણો બધો દોષ તો લાગે, પણ ભૂતલમાં પણ અત્યારે જે આપણને સુખ સમૃદ્ધિ હોય એ પણ ધીરે ધીરે જવા લાગે, ઠાકોરજીથી વિમુખ થતા જઈએ. આ બધું જ નુકસાન તરફ જઈએ. એટલે દ્રોહ નહીં કરવાનું, દ્રષ્ટિ ફેરવી દેવાની. તેના દ્રોહથી ભગવત ધર્મ જીવના સત્કર્મનો નાશ થાય છે. માટે ભગવદીયનો દ્રોહ કરનાર જીવનું દુષ્ટપણું પણ અમારા મુખથી કહી શકાય તેવું ન શકાય તેવું છે. તેમાં વચનામૃતમાં ભારપૂર્વક સમજાવ્યું. ભગવદીની કૃપાથી સર્વ સિદ્ધ થાય અને ખફાથી સર્વનાશ થાય. એટલે સર્વનાશ થાય પછી પૂરું થઈ ગયું ને, સર્વનાશ એટલે સર્વ બધુંય નાશ થઈ ગયું. પછી ઠાકોરજીથી વિમુખ થઈ ગયા, બીજું આપણી પાસે જે કાંઈ પણ હોય એ બધું નકામું ને. ઠાકોરજીથી વિમુખ થઈ ગયા પછી જે છે એનું કંઈ કામ નથી. એટલે બને ત્યાં સુધી ઠાકોરજીથી વિમુખ ન થવાના પ્રયત્નો કરવા. માટે આ વાત ખાસ વિચારવા જેવી દરેકને માટે છે. વિચાર કરશે તે પામશે. ઇતિશ્રી ભાવાર્થ 19મું સંપૂર્ણ.